કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે બિઝનેસ અપડેટ્સ હવે પરિણામ પહેલાં બેંક્સ દ્વારા કંપનીઓ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ, તો ચોથા ત્રિમાસિકમાં અહીંયાથી વાર્ષિક આધાર પર 16% જેટલી ડિપોઝિટ ગ્રોથ રહી છે. જો કે ત્રિમાસિક આધાર પર 3%નો એક વધારો છે. કાસા ડિપોઝિટ્સમાં આશરે 6% આસપાસનો એક વધારો જોઈ રહ્યા છે. કઈ રીતે સલાહ આપશો HDFC બેંક? જાની, તો મારા ખ્યાલથી વિત્તીય ક્ષેત્રના પરિણામ ચોથા ત્રૈમાસિકના સારા આવે એવું અનુમાન છે. અને જે બી કારોબારને લઈને ટિપ્પણીઓ કરી છે, ખાસ કરીને જે લોન્સ અને એડવાન્સીસની વાતો છે, એમાં જે રીતના આંકડાઓ આપણે જોયા છે અને જે રીતના એડવાન્સ ટેક્સના પર આંકડામાં બી તમે નજર નાખો ચાંદી, તો ક્યાંક ને ક્યાંક તમને એવા આસાર આવતા દેખાય છે કે કદાચ વિત્તીય ક્ષેત્રના પરિણામ સારા આવે. હવે વાસ્તવિકતામાં જ્યારે પરિણામ આવે ત્યારે ખબર પડશે, પણ પાયાના મતે HDFC બેંક પર ખરીદારીની ભલામણ છે લાંબા ગાળા માટે. અને આ જે પરિસ્થિતિ છે વ્યાજ દરોની કાપણીને લઈને અને બાકી જે લોન્સ એડવાન્સીસ છે, ગ્રોસ નેટ NPA નીચે આવી રહ્યા છે, પ્રોવિઝનિંગ રાઇટ બેક થઈ રહી છે બેલેન્સ શીટ પર, તો આ બધી પરિસ્થિતિઓ સંકેત તો સારા પરિણામ આવે એવા લાગે છે. એક વ્યૂ